રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થાય છે. હાલે છે હીરામાં જો જય શ્રી કૃષ્ણ. એને ઘીની ચટણી તો બેન હાટું બનાવે છે. મારે હાલે હીરામાં જો ઘી ઘર રોટલી બેનને જા લઈ જવું ભતવારમાં. બેનને ટિફિન કાંઈ લઈ જવાનું હોય નિશાળે, એટલે ખાડાવાળો રોટલો નહીં પણ ખાડાવાળી રોટલી. હાલો હીરા લઈ પછી જવાનું. મારે એટલે હે વાડીએ, બાકી માણસો બીજી જગ્યાએ જાય અને ખેડવાનું કામ. હા, માનું જોખી કરવાનું કામ છે. આપણે અહીંયા ગીરના થઈ બોલી તો ઘરે ઘરે જોવા હતી એમાં કંઈ જાતે હોતું નહીં. ઉમાં કાકરા આવ્યા હતા જોયું. હાલો હવે હીરાવી લો. હાલો ઘીન ઘર હીરાવી લીધું. અમારે સવારે હીરાવામાં ઘીન ઘરે જો, બીજું કંઈ ના હાલે. બીજું કંઈ હીરાવાનું નહીં, તીખું કે એવું કંઈ હાલે જ નહીં. ઘીન ઘરે જ હીરાવાનું. હીરાવી લીધું છે ને. હાલો હવે જવું છે મારે ધારીએ, પણ જરાક તમને બગીચો હમણાં કેદી ન જોયો નહીં હોય બ્લોગમાં તમે, અને અમને સાચું ઓલું ખોટું શું વેરું નથી વાંચું તો ફૂલડા હજી આપણે એમનેમ છે. હવે ધીરે ધીરે મીંડા હુકાવા. બોર હાવ લુંબે ઝુંબે છે, પાકતા નથી હજી, પણ હાવ લુંબે ઝુંબે, પહાર જ નથી કોઈ બોરનું. તા 3 બોયડી છે અટાણા ખબર નહીં પડે. અટાણા બધી એક જ હેડી ખાવા જેવી થઈ ગઈ છે. હેડી ખાય છે બેન ને ભાઈ કે ખાતા. ભાઈ તો હવે હોસ્ટેલ વયો ગયો એટલે બેન ખાય વળી. બાકી આ બધો ચંપો અને આંબા અને આ ઝીણકો વકલ અહીંયા હતો. આ ચીકુડીની લાઈન ને આંબો વચમાં એક. આ બધી આંબાની લાઈન. ઓલા રહી ગયા એ આંબા જોશે કદાચ ભાઈગા ના હોત તો. આ હાવ થળિયું જતો, પણ આ નામી થઈ ગયો. એક ના કરવામાં એક આ હજી કોયરો નથી, કરતો નથી. બાકી રહી ગયા તો જો ઓલા હે નવડાવડા, આ હે નવડાવડા ને ઓલો સુકાઈ ગયો તો એ થળમાં કોયરો હે એ હજી એમને હે. બીજા જબરા જડે ને જબરા આના જબડા મારી હાથ જેટલા તો આપણે વાવવા હે. અને બકાલું તો ખૂટતું જ નથી. ટમેટા, રીંગણા, ગુવાર તો જો કે સિઝન નથી. ભીંડા એવું બધું બકાલું છે ને. બકાલું અમે આ વાળો જે દીનો લીધો ને પછી આમાં બગીચો બકાલું કર્યું ને તે દીનું ક્યાંથી બકાલું લેવું નથી પડ્યું. બકાલાનો શું ભાવ છે ને એ ખબર ના હોય, કારણ કે બકાલું લગભગ અહીં થઈ જાય બધું. બાકી ભાજી બધું, ધાણા ભાજી, હુવા ભાજી, મેથી ભાજી એ બધું. અને આની કોમ છે નારિયેળિયું. જો કે હમણાં કેદીનું જોયું નથી ને એટલે બધું ચીંધી દઉં. નારિયેળીનો ગ્રોથ બહુ છે અમારે. અહીંનું પાણી છે ને એ નારિયેળીનું બહુ માફક છે. નારિયેળી બહુ થાય, ખારું એ નહીં અને મીઠું એ નહીં એવું. અને આ છે આપણે જામફળી. જો અવડાવડા જામફળ થાય જોતા. લાડવા તો કામ અવડો હોય, લાડવા તો અવડો હોય, આ તો અવડો હોય. આ બીજો ફાલ છે. એક વાર તો અવડાવડા ખાઈ લીધા છે. બીજો ફાલ છે. આવે તો અહીંયા લીંબુ જ આવે જો આમ 2-3 ભેરા. આ આપણે કલમી છે, આ આવે છે જો. આની કમ આપણે ડ્રેગન ફ્રૂટ છે, આંબો છે. અહીંયા પાછી એક જામફળી છે. વા બદામ હે છેલ્લે એથી પરી સીતાફળી હે. અહીંયા જતા પોપિયાની લૂમ. એટલે આવું બધું છે બગીચામાં. અને રીંગણામાં તો પહાર નથી, હવે સિઝન આવે જો આ ઢગલા છે ને. હાલો આવું કંઈક છે. અહીંયા બેનને લીચી, અહીંયા લીંબુડી, બાકી ગાજર વાવલ છે, રતારું, ફૂલડા. ઝાડની જાતમાં લગભગ કંઈક બાકી રહેતું હોય, ભલે લગભગ બાકી નહીં રહેતું હોય. હજી છે અમુક વાવવાના બાકી. એ ઓલો વેલો જો માં ચડે છે ઓલા માથે, એ મટુકા છે જો. એ માથે અહીંયા પિલ્લર માથે બાંધીને પછી આમ માથે ચડી જાય એ રીતે રાખ્યો છે. હાલો હવે મારે જવું છે ધારીએ હાથી આગવા. બાકી આપણે ઓલા ફરી આમ ઓડો બગીચો, ચીકુડિયું, નારિયેળિયું અને એક આંબો હોય જબ્બર. આ આપણે 3જા નંબર બગીચો ઝીણકો બધે. આ છે સફરજન, હરમન સફરજન કહેવાય. બાકી બધા ફૂલડા. આ ગેંડામાં જોજો ને હવે હિયારો આવીએ તો લુંબે ઝુંબે ફૂલ આવી પડી. આ 12 માસે આંબો છે, પણ આમાં કંઈક ના વાંધો જ નથી. રોગો હુકાણો, બાકી અહીં કોરતા હે. આ બધી અલગ અલગ વેરાયટી છે આંબાની. છે ઝીણકા
બે ગુલાબ હે ને બાકી આ ભાજી બધી આવું કંઈક છે બગીચો બધો. હાલો ધારીએ પંચિયા નવા પડામાં થોડાક અધૂરા હે એ હાકી અને પછી હાંકવાનું છે રાત. તો પંચિયા અહીંયા જ પડ્યા રાપ આપણા લેતી જાવ પંચી હાકી અને પછી રાત ચાલુ કરી દેવી છે. મેં કાલ હે ને 2 પડા હાકી નાખ્યા હતા. આ પડું અને માછલું પડું પંચિયામાં અને નવું પડું બાકી છે ને રાપ બધામાં હાંકવાની છે. રાપ તાગણે છોડાવી નાખી છે આવીને પાછા પંચિયા જોડાવ્યા. મોરથી હે ને નવા પડામાં પંચિયા હાકી નાખું. અહીંયા ખરામાં બાકી હતા કાલે એ બધું સામાન પડ્યું હતું તે ખેડ્યું નહોતું. મોરથી આ ખેડી નાખું પછી નવું પડું પંચી હાકી નાખું મોરથી એટલે હુકાતું થાય પછી એકલઠી ટૂંકમાં રાપ રહીએ. મારે પંચી હાંકવાના હતા ને કમ્પ્લેટ હાલી ગયા નવા પડામાં હેઠામણ દઈ લીધી જો. અને એક ડેડાની કિંમત શું હોય ને એ ખેડૂતને ખબર હોય જો. જોજે મારા બાપુ છે ને પોતાના હાથ ને મોં લોવાનું ટુવાલ હે ને એના ઝોલકા વીણતા આવે એમ જો. એટલે એક ડેડાની કિંમત શું હોય ને એ ખાલી ખેડૂત સમજી શકે. કોક ચાહમાં આવે ને એ વીણતા આવે. પંચી હાંકવાના હતા એ હાલી ગયા. હવે રાપ હાંકવા છે. રાપ જોડાવીને ટ્રેક્ટર નાખી દીધું હે. હવે જવું હા ગામમાં. પછી ગામમાંથી જવું હા ભાદરે. ભાદરે ભૂકો એમને ઢાકલ હતો આપણે માવઠું આવ્યું તેદીનો. હવે હે ને ઉગાડો કરી નાખો તો હું ખોલી નાખું દાલપત્રી હકેલી લઈ જરાક જીરે ઘૂમરો મારી આવી પછી બપોરે ખાઈ પીને આવી પછી આમાં રાપ ચાલુ કરી ત્યાં સુધી ભલે હુકાય. અટાણે છે ને ભાદરે જવું ભાઈ. અમે ભાદરે પૂગી આવ્યા અને સીધા નાગદેવના દર્શન થયા. તે પહેલા તો વિડીયો લઈ જોઈ એનો શિકાર કરવા ગયા ને પાણી પડ્યો. જળ હરપ નથી ઓલો હે એ માંથી પડ્યો. પખીડો ઉડી ગયો માં બેઠો હોય ડાળ માથે જોઈ રી બધા કે કંઈક કહે કે બીજું કંઈક કહે ભાઈ પડ્યા પાણીમાં પાછો વયો રહ્યો હેઠા. ભાદરે આવીને હરપના જોવા જડે એવું કોઈ દી બન્યું નથી હજી સુધી. કોઈ દી નહીં કોક દી ખાલી ગયો હોય તો ભલે. જય શ્રી કૃષ્ણ વેર વટાણ આવ્યું ના. જો અમારે ધારીએ તેથી ભરમાં હતા અમે હલર રાખ્યું ને એમાં ક્યાંય જોવા નથી દીધો. ક્યાંય નથી. એટલી દયા વીછીએ નહીં હરપ તો ઠીક વીછીએ જોવા નથી દેડો. વેદમતીજી વયા જાય હો તો આમ ધકોર ઘેર દીવો. હા કામ એવું હોય એટલે દીવો તો બોય જ મૂકે. હરપ વાહ ભૂલી ગયા અમે હે ને ભૂકો આપણે ઉઘાડવો હોય એવા હાટું આવ્યા હોય. હાલા ભૂકો તે દીનો હે ને એમને ઢાકલ પડ્યો આપણે માવઠું હતું તે દીનો આજે ઉઘાડી નાખીએ હવે. અને નકા તો માંડવી હોય ને હુનું અવારતા ભૂકો હે ને એ હુનું જ છે. હા કોરો ભૂકો તા ક્યાંક અવાર જોવા જડીએ બાકી તો કટ જ છે. ઉંદરી પણ ઘાટી એમ છે હો જોતા. આમાં તો એમ કે ઘાટી બહુ હોય ને તો એમ કે આડીથી કકીની ઉતરે એમ નથી એટલી ઘાટી છે. અહીંયા હે ને ખેડી ને હાથથી વાળી એવી ને એવી ઉગી ગયો ઘાટી હોય. હેમ્બર જ વાવી હતી પાટલામાં ગયા 30ની જારી ચાહ કરી પાટલામાં રેડીને પછી જોઈને ખપારી ફેરવી ગયા હતા અમે. બહુ ઈ ગયો. હાલો હવે હે ને આ બધો પરો કરી ભૂકો અને ઓલો ભૂકો આ ભૂકો પરો કરીને ઓલો ભૂકો ઉઘાડો કરી નાખી પછી જીરામાં ચક્કર મારવા જાય. મેં તે દી હે ને ઉતાંબરથી ભૂકો ધૂળ ઢકાઈ રહી ને એવો પાવડો ને ઝટઝટ હતો ને ભૂકો નાખી દીધો હતો. આ બગડેલ ભૂકો હતો ને. હા અને અમારે આ તાલપત્રી આજ ફરે પૂરેપૂરી ઉપયોગ આવી કા વારે ફરે ઉપયોગ આવે પણ આજે ફેરે થઈ એને ઢાંકવી હળદી એકલી એક ઓલો થોડોક પવન હતો ને બધી છોકરીઓ નથી હતી હાવ એક ફડાકી ઢકાઈ ગઈ ને. એમ તો કહું તો ભેજ ઘણો લાગે ને હેઠેથી લાગીએ અરતો થી પરો કરી અને આમ જરા કચર કરીને તો આવડો ભરાય જાય નહીં ને આપણે બે ગયા. હવે ને આને હકેલવી નથી આમને રેવા દેવી છે એટલે કોરી જાય. અરે હા એટલે રાખ. હવે આ છેડો ખુલ્લો રહેવા દેવો ને ઓલો છેડો ખુલ્લો રહેવા દેવો. છેડા હે ને ભૈરા એથી રાખ દે ભલે ગુંદરી માથે વહી રહી જરાક ગુંદરી હાર દબાઈ જાય આમ રાખ જરાક
ઈ તો અમે હવે ખેંચાઈ જાય યાની આ વચ છે ને એને ખેંચી લઈ વચતા કોરી છે ને ભૈરી નથી ઓલો છેડો ઉમનો જરાક ખુલ્લો રહીએ ના ખુલ્લો રહીએ એટલે કોરું થઈ જાય જો ભાઈ ભૂકાનો કલર જો કવડો ડિફરન્સ છે આ પલરલ અને આ કોરો હે ભૂકોય ના દે ને જરાક અહીંયા તોડી લીધી છે ઢાંકવામાં તૂટી ગઈ હતી વાંધો આવે એમ નથી છેડે હે હાવ એટલે ઘણા વર્ષ થઈ ગયા તાલપત્રીને હે 6-7 વર્ષ થઈ ગયા એટલે તડકા ખાઈ ને હવે જરાક નબરી પડી ગઈ છે પણ નામી આપણે ભૂકો અવડો કોરો રાખી દીધો ઘણી વાર અમે ઢાઈ ગઈ ટૂંકમાં અહીં ભરનો ભૂકો હોય ને અહીં 90 ભરનો ત્યાં સુધી એક જ તાલપત્રી ઢકાઈ જાય હજી તો આમાં ઓતોય ઢકાઈ જાય પકતો ઓત ને ઊંચો ઓતો હે હવે જરાક આને આગળ કટકા મૂકી દે આ પીવીસી ના નકર ઉડી જાય ને કરતા આમ થઈ જાય ઊંધી વહી રહે વાળમાં તાલપત્રીના પૈસા વસૂલ હે હે જેવો મૂક્યો તો ને એવો હે અહીંથી જરા પરો કરવાનો હે પણ હવે આ બધી તાલપત્રીને હકેલાય ને તો જગા થાય જીરામાં ભાઈ જમીન કોરી તો થઈ ગઈ છે હાવ નથી થઈ હજી માથે કોરી થઈ ગઈ છે આ લાંબી વાટડી એ નથી થઈ પાણી મલક પી ગઈ ના પણ આમ ટૂંકમાં દીને ટૂંકમાં કોરી થઈ જાય બાકી રાતે તો વળી ભેજ આવી જાય તો 10 વાગ્યા સુધી જો કે માથે જ કોરું થયું હોય હેઠું ત્યાં ભેજ જ હે પાવું પડે એમ ભાદરમાં હે ને ઉગી આવ્યા અને વાઢડિયું કોર્યું થઈ ગયું જોયું અને એ કયું ને હે ને ખોદીને જોઈ કે જીરું હાલતું થયું કે ઉગવું ચાલુ થયું કે હા કીધું રવી વાંધી આ વાઢડી રવી વાંધી પીધી ઓલી પેલી વાઢડી છે ને સાની વાંધી રૂંઢે પી ગઈ હતી પણ અહીંયા એટલે પેલે પૂગવું નથી બપોર થઈ ગયું ને જોઈને જે જડી ગયું લાગે ટોહો ફૂટ્યો નથી પણ ટોહો ફૂટ્યો હોય ને પીચેડો ને મજા આવે થઈ જાય પીચેડો ને એટલે અંદર ટોહો નીકળી જાય તમે દેખો જે આખો દાણો હે બે ફાડું થઈ ગયું અને આપણે પીચેડી ને મોઢું ટોહો હાલતો થઈ ગયો ટોહો હાલતો થઈ ગયો ને નીકળે કેમ ઊંધો પીચેડું ને જા આપણે આ ટોહોમાં ખબર પડે નીકળો દેખાય જારી તો માલ તો થયું હે પાવાની જરૂર છે જો નીકળો ના હાલ તું કર દે અહીંયા જ જીરાને પાણી ચાલુ કરવું જો હે બહુ ઉતામ કરતા નથી એવું નથી કે આગળ ને આગળ પણ જોઈએ હવે અહીંથી આવી કે પછી કાલ સવારમાં કે હવે બધું લેતા જાય અહીં કંઈ જોવા નહીં હવે બીજા પાણીમાં મજા હોય પછી ખાલી નાખવું હોય બેહવાનું બેહવાનો ટાઈમ આમાં મળે નહીં હિયારું બધા પણ ટૂંકમાં હવે દવાનું ને એ કામ ના હોય એટલે એ ટેન્શન ના હોય હવે જોઈએ અહીંથી આવી કે પછી કાલ સવારમાં હવે ટૂંકમાં જમીન કોરી થઈ ગઈ એટલે ભાવું જો ને હવામાન આજે એવું થઈ ગયું હાવ કોરું ઉગમણો પવન આવે હાવ હે હા હવે એ ભીડ નીકળી ગઈ એ હવે આ પિત્તનું ધ્યાન દેવાનું છે બીજું તો કંઈ આપણે કામ છે નહીં હાલો હવે બપોરે થઈ ગયા છે ખાઈ પીને પાછું મારે વળી જવું હોય સારી ત્યાં રા બાકી બપોર લઈએ કમ્પ્લીટ થઈ જાય હાલો ઘેર આવી ગયા બપોરનો 1 વાગ્યો છે મા ને બાપુ ખાવા બેસી ગયા છે હાલ લાઈટ નથી તો બોલ બહુ ને જવારું તો થાય કંઈક અંદર મિસ્ટેક હે ઓવરલોડ ને બધા બસ ઓટોમેટિક થઈ ગઈ આમ દેખાડવાનું હાલો હવે એને બપોરા કરી લઈએ હાલો બપોરા કરી લીધા હે અને હવે પાછું જવું હે ધારીએ રા પાકવાની છે પંચી હાલી ગયા હતા 10 વાગે આવતા રહેતા આમ ભાદરે જવું હતું હવે જઈને મંડું હાંકવા અને થોડીક ખેંચ પડીએ ખેડવાનું પીત બધું થઈ જાય ને પછી નિરાત થઈ જાય પછી આમ ટૂંકમાં એકવાર પીત પારે ચડી જાય ને એક પાણી નીકળી જાય પછી નિરાત પછી જોકે રાત રોડીએ તો એ થાય લાઇટ ને રૂવા કરતી હોય એટલે પણ પછી આમ નિરાતવાળું હોય આવી ટૂંકમાં બધું ભેરું કરી લેવાનું ના હોય ખેડવાનું વાવવાનું ના તે પછી એક ધારનું કામ હોય એટલે હમણાં થોડાક દી 24 કલાકની ડ્યુટી ખેંચી લેવાનું થાય થોડું રૂંઢાના 5:15 વાગ્યા હે આમ તો હવે જો કે કલાક એક દી છે આગળ સાંજ પડી જાય હે અને બપોર આવ્યો તો એનું હાંકું હાંકવામાં હે ને
માછલું આખી લીધું આવી જો કે હાલી જવા જાય એવું આટલું રહ્યું હે આગળ હે ચા પાણી આવ્યા હે મારા આટો બેન ને બાપુ આવ્યા હે મોટરસાઇકલ પાછી લઈ જાવી જોઈએ હું મોટરસાઇકલ લઈને આવ્યો તો બકરાવાળા બકરા ચારે હે બધું હાલે ભેગું કંઈક રેડવા હે વીણી બાકી હેઠો હરિયો ચોખ્ખો કરે ને એવું હાલે જો હાલો ચા પાણી પી બકરાવાળાને પાઈ હું પીઉં પાણી પી વિડીયો પાછો બનાવ્યો છે ત્યાં આવ્યો તેને ચાલુ કર્યો ચા પાણી પીધા બકરાવાળાને પાયા કોક દે આપણે ના હોય તેથી બકરાવાળા પાય એટલે એને પાયા ચા અને રાપ હાલે ને એટલે આવું બની જાય જો અમારી રાખ્યું હે એટલે ચા બુરા તો જાય દાઢાના ટીહા બે ના રહીએ આપણે માંડવી ધમાન રાખે ને એ જ આખું હું ને 35-30 જારી અકલ હતા વાવેતર તો જો 20 જારી હતું 35-30 જારી 5-5 રાખ્યા એટલે ખેડ થઈ જાય નામી નવામાં રાપ ખેડતા જો કે ફૂલ થઈ જાય કારણ કે ગારો હતો એટલે 25 ફૂલ ફાવી ગયું પાછી રાપે ફૂલ ફાવે છે એટલે ખેડ થતી સાવ બકરા ખરામાં ચારે કોણ બીબડી ડેડવાનું હોય ને બાકી ડૂચામાં તમારે કંઈ અવાજ છે નહીં આ પલરલમાં તા આજ તો હે ને મેં ને ટ્રેક્ટરે બે બહુ જ ખેંચી લીધી હો હજી આખું છે હાલી નથી ગયું હજી નવા પડામાં આખું હું અડધું જાજુ બાકી છે 6:30 જેવો ટાઈમ થયો હે જરાક બ્રેક લઈ લઉં થાકી જાય પાણી પી લઈ આમ આગળ પાછળ જેવું જોઈએ આ ઓળ રહી જાય હજી આંકવાનું ટૂંકમાં 8 વાગ્યા સુધી થાય કલાક 1.5 કલાક થાય હજી પણ ટૂંકમાં હવે કમ્પ્લીટ પૂરું કરીને જવું છે 8 વાગ્યા હે વ્યારાનો ટાઈમ થઈ ગયો એટામાં ગયો આગળ દઈ છે કમ્પ્લેટ હાલો હવે જવાથી ઘેર જઈ સીધા વ્યારા જ કરવાના હે જય શ્રી કૃષ્ણ મારા તો જો તમને બધાને ખબર છે હાઈ જય શ્રી કૃષ્ણ થાય વાગ્યા 9 વાગ્યા હે અને બસ વ્યારા કરી લીધા અને હવે હમણાં કરવાનું મારું હે આવીને ખાઈ લે ટિફિનમાં વહી હોય ઘેર હોય પસાડાની કે પણ ભૂખ નથી અને રૂડે પાછી ટાણી ના ખાય અને પાછી સવારે ઉઠીને એવું ન લાગે હીરાવે પછી ચાહે હીરાવે સવારે હીરાવવાની કે ટાઈમ પાછી અને પાછી એને મનને વારી એવું ન લાગે કે દિયા જાગશે તો 11 વાગે કે 10 વાગે ભૂખ લાગી ના ખાય તો બસ ખાઈ હાલો અટાણા ઠામડા કરી હોઈ જાય પણ વાંધો કે હમણાં કાયમ જવાનું છે આપણે ઠામડાને બધું થઈ ગયું છે હવે હોવાનું છે સવારેથી હું ભણવા વહી જાઉં એટલે હું સવારે છે ને બ્લોગમાં તો જ્યારે આવું જ નહીં કેમ કે સવારે કાં બાપુ વહેલા વયા જાય અને કાં પછી હું ભણવા વહેલી વહી જાઉં એટલે સવારે તો હું બ્લોગમાં આવું નહીં હાઈ જ જાઉં જો કે મારે હાઈ જ જય શ્રી કૃષ્ણ થાય એટલે એવું છે અને આપણે હવે વાડીનું કામ તો લગભગ બધું થઈ ગયું છે માંડવીને નીકળી ગઈ છે હવે વાવવાનું આપણે ધારિયા વાવવાનું બાકી છે ભાદરે વવાઈ ગયું છે હવે એ બધું બાપુ કહે મને જેટલી ખબર છે એટલી કહે અને હાલો આ સાથે પણ આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ